કેમ છો મિત્રો? મારી યુટ્યુબ ચેનલ પર હું તમારું સ્વાગત કરું છું. દાંડી કૂચ યાત્રા વિશે તો તમે બધા જાણતા જ છો, તો ચાલો આજે આપણે ત્યાં જઈએ. ગાંધીજીએ દાંડી યાત્રા સાબરમતી આશ્રમથી ચાલુ કર્યું હતું. દાંડી ગુજરાતના નવસારી જિલ્લામાં આવ્યું છે, જે સુરતથી 60 કિલોમીટર દૂર છે અને મુંબઈથી 240 કિલોમીટર દૂર આવેલું છે. આપણે કાર પાર્ક કરીને પ્રવાસી સુવિધા કેન્દ્રની મુલાકાત લેશું, જેની સામે તમે જોયું છે કે 3 વાંદરાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. તો મિત્રો, તમે જાણતા તો હશો જ ગાંધીજીના 3 સંદેશ. પહેલું, ખોટું જોવું નહીં. બીજું, ખોટું સાંભળવું નહીં. અને ત્રીજું, ખોટું બોલવું નહીં. આ 3 ગાંધીજીના સંદેશ હતા. અહીંયા આપણને ટિકિટ લેવી પડશે મ્યુઝિયમમાં અંદર જવા સારું. તો હું એમની પણ જાણકારી તમને આપું છું. 5 થી 12 વર્ષના છોકરાઓ માટે 10 રૂપિયા છે, 12 થી ઉપરવાળા માટે 20 રૂપિયા છે અને ફોરેનર માટે 100 રૂપિયા છે. અને હા, મંગળવારના દિવસે આ મ્યુઝિયમ બંધ રહી છે. આ મ્યુઝિયમ સવારે 11 થી સાંજના 7:30 સુધી ઓપન રહી છે. પ્રવાસી કેન્દ્રની મુલાકાત લીધા પછી આપણે આગળ જઈશું. જાન્યુઆરી 2019ના દિવસે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. સૌથી પહેલાં પરિચય કક્ષમાં LCD પર દાંડી યાત્રા વિશે માહિતી આપવામાં આવે છે. તો ચાલો હવે આપણે ચાલુ કરીએ દાંડી યાત્રા, જે આપણને ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવે છે. આ દાંડી યાત્રાનો ઐતિહાસિક પલોને પથ્થરમાં કંદારવામાં આવ્યું છે. અને તેની આગળ જતા ગાંધીજી સાથે 80 સત્યાગ્રહોના સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે. દેશ વિદેશથી 48 મૂર્તિ કારીગરોને પસંદ કરીને અહીંયા લોકો પાસે આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. બધા સત્યાગ્રહોની આગળ ગાંધીજી આગેવાની કરતા જોવા મળે છે. સામે જોશો તો ગાંધીજીની 5 મીટર ઊંચી અને સ્ટીલની 40 મીટર ઊંચી ફ્રેમ બનાવવામાં આવી છે અને એની ઉપર 2.50 ટનનું ક્રિસ્ટલ મૂકવામાં આવ્યું છે, જે મીઠાનું કણનું પ્રતિનિધિત્વ કરે છે. સામે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. એની બાજુમાં જોશો તો વૃક્ષ આકારવાળું સોલાર પેનલ લગાવવામાં આવ્યું છે. મીઠું કેવી રીતે બને છે એની જાણકારી તમે સ્ટાફ દ્વારા માહિતી લઈ શકો છો. આગળ પ્રદર્શન કક્ષ છે, જ્યાં દાંડી યાત્રાની મહત્વપૂર્ણ ચિત્રો અને માહિતી આપી છે.
3D પેપર, મંડલા અને માઇક્રો સ્કલ્પચર છે, જે સોયના કાણામાં બનાવવામાં આવ્યું છે. આગળ જતા સેફી વિલા આવશે, જ્યાં ગાંધીજી અને એમના સાથી રોકાયા હતા. આગળ જતા દાંડી દરિયા કિનારો આવે છે. અને અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ.